નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૌશલ્યમ એકેડમીમાં ફરી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધોરણ 12 નામના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 3 પાકડીનું મૂલ્યાંકન. આગળના વિડીયોમાં આપણે વિભાગ એ અને વિભાગ બીમાં જે પ્રશ્નો પૂછાય છે એની તૈયારી કરી છે. બધા જ પ્રકારની પાકડીના મૂલ્યાંકનની રીતની થિયરી શીખી છે. હવે આપણે પ્રેક્ટિકલ દાખલાના શીખીએ છીએ. વિભાગ ડીમાં સરેરાશ નફાની પદ્ધતિ અને ભારિત સરેરાશ નફાની પદ્ધતિ આગળના વિડીયોમાં આપણે શીખી ગયા છીએ. હવે આપણે વિભાગ ડીમાં જે અધિક નફાની પદ્ધતિ દ્વારા પાકડીનું મૂલ્યાંકન કઈ રીતે કરવામાં આવે છે એ દાખલાની પ્રેક્ટિસ કરીએ છીએ. તો આ વિડીયોમાં આપણે અધિક નફાની પદ્ધતિ શીખીએ. આગળ પણ આપણે અધિક નફાની પદ્ધતિવાળા દાખલા શીખ્યા છીએ. માર્ચ 25માં દાખલો પૂછાયેલો છે. તો આપણને રકમ આપી છે. હેમા, રેખા અને રાખી એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ પોતાનો નફો નુકસાન 3:2:1ના પ્રમાણમાં વહેંચતા હતા. તે બદલીને 1:1:1 કરવાનું નક્કી કર્યું. તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ભાગીદારી પેઢીના નફા તથા અન્ય માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. અહીંયા આપણને મિલકતો આપી છે 12 લાખ, દેવા આપ્યા છે 5 લાખ અને અપેક્ષિત વળતરનો દર આપ્યો છે 10%. 2021-22નો નફો છે 1,60,000, 22-23નો નફો છે 1,40,000 અને 23-24નો નફો છે 1,80,000. તો મિત્રો આપણે સરેરાશ નફાની પદ્ધતિ અને ભારિત સરેરાશ નફાની પદ્ધતિ સીધી ગણી શકતા હતા. અહીંયા આપણે આ રીતે બોર્ડમાં પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક બનાવવાનું છે. સ્ટેપ લખેલા છે, વિગત છે અને રકમ છે. આ જ સ્ટેપમાં તમારે બોર્ડમાં દાખલો ગણવાનો છે. તો અહીંયા આપણે રોકાયેલી મૂડી આપેલી નથી, આપણે મિલકત અને દેવા આપ્યા છે. તો આપણે રોકાયેલી મૂડી શોધીએ. તો રોકાયેલી મૂડીનું સૂત્ર આપણને ખ્યાલ છે, કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો કુલ મિલકતો આપણને આપી છે 12 લાખ, કુલ દેવા આપ્યા છે 5 લાખ. 12 લાખમાંથી 5 લાખ જાય માટે રોકાયેલી મૂડી મળશે 7 લાખ. અપેક્ષિત વળતરનો દર આપણને દાખલાની રકમમાં જ આપ્યો હોય 10%. એ મૂકીએ, અપેક્ષિત વળતરનો દર 10%. પછી અપેક્ષિત નફો શોધીએ, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી 7 લાખ આપણે શોધી છે, 10% અપેક્ષિત વળતરનો દર છે, અપેક્ષિત નફો આવશે 70,000. હવે આપણે સરેરાશ નફો શોધીએ. સરેરાશ નફો 21-22માં છે 1,60,000, 22-23માં છે 1,40,000 અને 23-24માં છે 1,80,000. કુલ નફો છે 4,80,000. સરેરાશ નફાનું સૂત્ર મૂકીએ, કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. કુલ નફો 4,80,000 ભાગ્યા 3, 16 × 48. સરેરાશ નફો આવશે 1,60,000. અપેક્ષિત નફો છે 70,000. હવે આપણે અધિક નફાનું સૂત્ર મૂકીએ. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો છે 1,60,000 માઇનસ 70,000 બરાબર અધિક નફો આવે છે 90,000. તેના પરથી પાઘડીનું સૂત્ર મૂકીએ. પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. અધિક નફો 90,000 ગુણ્યા 3 બરાબર 2,70,000. તો પાઘડી આવશે 2,70,000. આપણે આગળના દાખલાની પ્રેક્ટિસ કરીએ. આ લગભગ માર્ચ 24માં પૂછાયેલો છે. અંજલિ અને આકાંક્ષાની પેઢીની મૂડી 8 લાખ છે અને અપેક્ષિત વળતરનો દર 12% છે. છેલ્લા 3 વર્ષનો નફો અનુક્રમે 1 લાખ, 1,40,000 અને 90,000 છે. પાઘડીનું મૂલ્ય છેલ્લા 3 વર્ષના સરેરાશ અધિક નફાના 2 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાનું છે. તો આપણે પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક બનાવીએ. તો અહીંયા આપણને રોકાયેલી મૂડી સીધી જ આપી દીધી છે, માટે રોકાયેલી મૂડી 8 લાખ. અપેક્ષિત વળતરનો દર આપણને રકમમાં આપેલો જ છે 12%. અપેક્ષિત વળતરના દર અને રોકાયેલી મૂડી પરથી આપણે અપેક્ષિત નફો શોધીશું. અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો 12 × 8 = 96,000. હવે સરેરાશ નફો શોધીએ. પહેલા વર્ષનો છે 1 લાખ, બીજા વર્ષનો છે 1,40,000, ત્રીજા વર્ષનો છે 90,000. કુલ નફો છે 3,30,000. સરેરાશ નફાનું સૂત્ર મૂકીએ. કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. 3,30,000 ભાગ્યા 3, 11 × 33. સરેરાશ નફો આવશે 1,10,000. હવે આપણી પાસે સરેરાશ નફો પણ છે અને અપેક્ષિત નફો છે. અધિક નફો શોધીએ. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો છે 1,10,000 માઇનસ 96,000 બરાબર અધિક નફો આવશે 14,000. અહીં આપણને કીધું છે પાઘડીની ગણતરી 2 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાની છે. પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. પાઘડી છે 14,000 ગુણ્યા 2 બરાબર 28,000. તો અહીંયા આપણે અધિક નફાની પદ્ધતિએ પાઘડીનું મૂલ્યાંકન કઈ રીતે થાય એ શીખ્યા. કૌશલ્યમ એકેડમીને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ ખાસ કરજો. તમને ખ્યાલ આવે તમે ક્યાંથી જુઓ છો, કંઈ સૂચન હોય તો ખાસ કરજો, તેમ વધુ સારું બનાવી શકાય. આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. આગળના વિડીયોમાં ફરી પાછા મળીએ છીએ. ત્યાં સુધી રજા લઉં. અસ્તુ.